અમરેલી જિલ્લાના સૌથી મોટા ડુપ્લિકેટ ઘીના રેકેટનો પર્દાફાશ થયો। લીલિયાના પીપળવા ગામના રહેણાંક નજીક નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ। લીલિયા પીએસઆઈ સિદ્ધરાજસિંહ ગોયલ ડીવાયએસપી સહિતની ટીમ બાતમીના આધારે સ્થળ પર ત્રાટકી। અમૃત મિનરલ વોટર પાણીના પ્લાન્ટની આડમાં મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો મળી આવ્યો, જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સેમ્પલ લીધા। તપાસનો ધમધમાટ શરૂ કરાયો। ડુપ્લિકેટ ઘીના પેકેટની અંદર રાજુલા શહેરનું એડ્રેસ હોવાથી રેકેટનું કનેક્શન રાજુલા સુધી પહોંચી શકે છે। લીલિયા તાલુકાના પીપળવા ગામે એક મિની ફેક્ટરી દેશી બનાવટી ઘીની ઝડપાઈ છે, ત્યારે મોટી કાર્યવાહી લીલિયા પોલીસ દ્વારા કરવામાં આવી છે। ચોક્કસ બાતમીના આધારે લીલિયા પોલીસ અને ડીવાયએસપીની ટીમને જાણ થતાં તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે નવાઈની વાત એ છે કે અમૃત મિનરલ વોટર નામનો જે પ્લાન્ટ ચાલી રહ્યો હતો ને તેની આડમાં દેશી ગાય બનાવટી ઘી ઔષધા નામની ઘી અહીંયા બનાવવામાં આવતું હતું। ત્યારે ખાસ જે 5 કિલોથી માંડીને 15 કિલો સુધીના તૈયાર પેકિંગ થઈ રહ્યા હતા, ત્યારે જે પ્રકારનો આ ગોરખધંધો દેશી બનાવટી ઘીનો ચાલી રહ્યો હતો તેમાં પોલીસ દ્વારા દરોડા પાડતા સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી નાખ્યો છે। ખાસ કરીને જે બનાવટી જે ઘીનું જે લેબલ મારવામાં આવ્યું છે પેકિંગ ઉપર, તેમાં શ્યામ કોમ્પ્લેક્સ જવાહર રોડ રાજુલાનું પેકિંગ એડ્રેસ મારવામાં આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક જે આ લીલિયા તાલુકાના પીપળવા ગામે જે મિની ફેક્ટરી ચાલી રહી હતી તેના ક્યાંક ને ક્યાંક બનાવટી ઘીના તાર રાજુલા સુધી પણ પહોંચી શકે છે। સમગ્ર હકીકતની આજે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયાને સંબોધવાના છે, કેટલો મુદ્દામાલ પકડાણો છે અને કેટલા આરોપી અને કોણ આ મિની ફેક્ટરી ચલાવતું હતું તે મીડિયાને આજે સંબોધન કરશે। હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી।